આજે મહાવદ નોમ છે, બુધવાર છે, તારીખ 2/2026 વર્ષ. મહારાજ અહીંયા બતાવે છે વેતનામૃત 14માં પોતાનો અભિપ્રાય ને પોતાની રુચિ. અભિપ્રાય એટલે આ કયો અભિપ્રાય કે અમને અભિમત શું છે, તો કે અદ્વૈત મતમાં અમને રુચિ નથી, પણ રામાનુજ જે વિશિષ્ટાદ્વૈત કે દ્વૈત મત છે તેને વિશે અમારે વિશેનો અભિપ્રાય છે. અમારે સુવર્ણ તો એવા સાથે જ થાય છે જેમાં કામ, ક્રોધ ને લોભ, સ્વાદ અને સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ ઇત્યાદિ દોષ ન હોય. મહારાજ કે આ મુરજી બ્રહ્મચારીની સોમલા ખાચરની સાથે અમારે બને છે. કામ કે અતિ નિર્માની છે, નિષ્કામ છે, ગમે તે જગ્યાએ જાય તો એ કાંઈ થાય નહીં. મુરજી બ્રહ્મચારીએ મહારાજના થાળ બનાયા, પ્રમાણ મહારાજ કરી આપે. બાજરીનો રોટલો ને ઘી ને ગોળ મહારાજને જમાડ્યા, ભારો ભાર ઘી નાખીને. પછી મહારાજ જમ્યા, પછી મુરજી બ્રહ્મચારી જમતા હતા. એટલે મહારાજે કીધું, બ્રહ્મચારી શું કરો છો? બસ મહારાજ થાળ જમીએ છીએ. મહારાજ કે જો આવું જમે છે, ઘી ને ગોળ ને જમે છે, કોઈ વિકાર નહીં, કોઈ વિકાર નહીં. બ્રહ્મચર્ય આ થાંભલાને જો વિકાર થાય તો મુરજી બ્રહ્મચારીને વિકાર થાય. આવા નિર્વિકારી હતા. એટલે મહારાજ કે અમારે એની સાથે રુચિ છે, અમે ભેગા રહીએ છીએ. કેમ અમે નિષ્કામ છે તો મુરજી બ્રહ્મચારી નિષ્કામ છે તો એની સાથે અમારે ગમે છે. સોમલા ખાચર નિષ્કામ છે તો એની સાથે અમારે ગમે છે. આવું છે. ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે જે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય તે સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવર્ણ થાય છે. ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે એવાનો સંગ કરવો. શ્રીજી મહારાજને કંઈ સંગ કરવાની કંઈ આવશ્યકતા હતી નહીં. એનો સંગ કરીને તો અનંત કોટી લોકો, બ્રહ્માંડના લોકો ભગવાનના ધામને પામે છે. પણ મહારાજ કે તમારે વિચારવાનું, કોને જોડે બેસવાનું, કોને જોડે ખાવાનું, કોને જોડે ફરવાનું, જે પોતે એના જે પોતાને વિષયો ઠેકાણા પડતા ના હોય તમારામાં શું ઠેકાણા પાડી શકે? એને મહારાજ કીધું, દુરીજનના સંગથી દૂર રહીએ, દુરીજનના સંગથી એ હરિજનનો અવગુણ નવ લઈએ, હરિજનનો અવગુણ. મુક્તાનંદના દાસ થઈએ, મુક્તાનંદના દાસ થઈએ, હરિગુણ ગાતા, હરિગુણ ગાતા. દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ, હરિગુણ ગાતા. દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ. બસ મહારાજ કે અમારી આ ઉઠ્યા સુવર્ણી થાય છે. એવો ન હોય ને તે અમારો ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવર્ણ થાય. નિરીકલ્પાનંદ ભેગો જ રહેતો હતો, વિદ્વાન હતો, તો એ મહારાજ કે એની સાથે અમારે જામ્યું નહીં. એને કાઢવો પડ્યો રોડાને, રાઠોડાને બધા ભેગા જ રહેતા હતા. ક્યાં ગયા અલગ હતા? નિરીકારાન કરીને હતા એક સંત, એ પણ સાથે જ રહેતા હતા. પર ઈર્ષા છૂટી નહીં. એ નિરીકારાનંદ ભગવાનના ભક્ત હતા, છતાં પણ એક સામાન્ય ગરીબ સંતદાસ જાતે એને માયા છૂટી નહીં. એને એની આંખોથી ચોતરી કર્યા કરે, આંખોથી એમાં ને એમાં પડ્યો રહ્યો. અને છેલ્લે ભગવાનના ભક્ત હતા, સંત હતા, વિદ્વાન હતા, જમના દૂધ ઉપાડી જાય એમ ગુણાતીતાન સામે લખે છે. વાત પ્રસિદ્ધ છે, લાંબી નથી કરતા અહીંયા. એવું છે ત્યારે. અને અમારે તો મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો હતો. ને હવે તો ક્રોધ, માન અને ઈર્ષા ત્રણે જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. બોલો, આ પાડી નાખે હારા. કયા ક્રોધ, માન અને ઈર્ષા? પહેલે તો અમારે કામી ઉપર થોડી તકલીફ રહેતી હતી, એનો અભાવ રહેતો હતો. પણ હવે તો એમ વિચાર્યું કે એ તો પડ્યો રહેશે સત્સંગમાં, એનાથી બીજાને શું નુકસાન? કામી હશે તેનાથી. કામી સત્સંગમાં હશે
એ પોતાને વિષય પોસ્ટર નીચું જોઈને પડ્યો રહેતો હશે, અને કામીની બીજાને ખબર પડી જાય જો કોઈ લફડાવાળી કરતો હોય તો. પણ આ માન તો હારાને પોતાને ખબર ના પડે, માની એમ કે એ માની છે, હો તારે શું છે ત્યારે, તું શું છો ત્યારે. ઈ એમ કે એ માનીની સાથે આપણે ન ભરે, તારામાં કેવું છે તારે વિચાર કરને. ક્રોધ અને માનમાં તો કેવા હાલ્યા, અલિયા ખાચર જેવા હાલ્યા ગયા. માનમાં તો અલિયા ખાચર જેવા હાલ્યા ગયા, ફૈબા જેવા ગયા, જે પાતાળમાં પાયા નાખ્યા હતા, પાતાળમાં પાયા ઉખડી ગયા. બોલો, માને કરીને માન પાડી નાખે. હો માની કોઈનું માને નહીં, માની કોઈનું માને નહીં, મર હોય વાલપન વેણ, મર હોય વાલપન વે. એના હિતનું વચન હોય પણ માની ના માને, માનીથી ના મનાય. માની એમ જ કે હું જ સાચો છું, હું જ કરું છું એ સાચો. આનું નામ માનું લક્ષણ છે. સંત હતા, આપણે કહીએ કે તમે બધી જગ્યાએથી પાછા પડો છો તો એ તમારામાં કંઈક દોષ. ના ના, હું તો બિલકુલ નિર્દોષ છું, મારામાં કોઈ દોષ છે જ નહીં, સામેવાળા દેવા છે. એટલે પણ ભાઈ એક જગ્યાએ હો તો બરોબર, તમે 25 જગ્યાએથી પાછા પડ્યા તો બધા સામેવાળાના દોષ થશે? તો કે ના ના, એ શક્ય જ નથી, મારામાં કોઈ દોષ છે જ નહીં. બોલો, એને પોતાનો દોષ જ ન મનાય તો માન ક્યાંથી ટળે? તમને તમારા અવગુણો દેખાતા હોય કે મારામાં ભૂલ છે, હો મારામાં આ રહી જાય છે, તો તમે એને ટાળી શકો, બાકી ના ટાળી શકો. માનને કારણે તો કેવા કેવાની હાલત થઈ છે. આ ઉમિયાબા ને એના દુર્લભરામની વાત કરી, એ શેનાથી પડ્યા? છે નથી કેવી હાલત થઈ? કરોડોપતિ માણસ રાખપતિ મહારાજે કરી નાખ્યો. એ તો એના ઉમિયાબાનો ભાવ હતો અને ઉમિયાબાની ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી, એટલા માટે ઉમિયાબાની લાજ રાખવા માટે મહારાજે કર્યું. બાકી 7 પાતાળમાં જાય. માની માણસ ક્યાંય ના ઠેકાણું પડે. એક માની, બીજો ઈર્ષાળુ. ગમે એટલું સારું કરો એની ઈર્ષા જ આવે, ગમે એટલું તમે સારું કરો એને ઈર્ષા જ આવે. તમે જોયું હશે, જેને પીડિયાનો રોગ થયો હોય, પીડિયાનો રોગ, પીડિયો સમજો, કમરો, એને કમરી થઈ જાય, પછી માણસ મરી જાય. પીડિયાનો રોગ થયો હોય એને જે દેખાવો તે પીળું જ દેખાય. તો પીળું છે? પીળું તો નથી, વસ્તુ તો હકીકતમાં જેવી છે તેવી દઈ, પણ એને ચાકિક્યાનો રોગ કે છે, એને પીળું જ દેખાય. એને પીળું જ દેખાય, બીજું દેખાય નહીં. જ્યાં જીવો તેને આ જ દેખાય. એવું છે. એક સંત વાત કરતા હતા કે એક ભાઈને જ્યાં જુએ તો મકોડો દેખાય, દૂધ પાકમાં મકોડો દેખાય, જલેબીમાં મકોડો દેખાય. પછી એને વિચાર્યું કે આ મકોડા બધી જગ્યાએ ક્યાં આવી જાય? પછી કીધું ભાઈ આમાં તો કંઈ છે નહીં, આમાં તો કંઈ છે નહીં. પછી જોયું તો ચશ્મામાં મકોડો ચોટ્યો હતો, એ એને દેખાતો હતો બધી જગ્યાએ. ત્યારે પહેલાં બહુ સરસ કહ્યું, ભાઈ આ મકોડા તો કોઈ જગ્યાએ નથી, પણ ચશ્મામાં ચોટ્યો છે એ તું દૂર કરી નાખ. આનો અર્થ એ છે કે તમારા મગજમાં જે પડ્યું છે કાઢી નાખો તો સ્વચ્છ થશો તમે, નહીં તો સ્વચ્છ નહીં થાવ. નહીં તો જ્યાં દેશો તો મકોડો દેખાશે, જ્યાં દેશો તો મકોડો દેખાશે, જ્યાં જોશો તો ખરાબ દેખાશે. જ્યાં મેં કીધું ને, એટલે પીડિયાનો રોગવાળાને જ્યાં દુખે પીડિયું દેખાય, જ્યાં દુખે પીડિયું દેખાય. ઘણા માણસને તમે જોજો, આપણે કહીએ બહુ સુંદર કામ કરે છે, બહુ સરસ, ભગવાનની દયા છે એના ઉપર. હવે આપણે આટલી બધી પ્રશંસા કરીએ, એક કાંઈક કાઢી આવશે, શું કહેશે? કરે છે બરાબર છે, પણ અમે જાણીએ છીએ કેવા હતા એ. એટલે જેવા હતા તેવા અત્યારે તો સારો છે કે નહીં? એને શું ધંધા કર્યા છે ને અમે જાણીએ છીએ. ધંધા કરતો હશે પણ હવે તો સુધર્યો ને. પહેલે ધંધા કરતો હશે પણ હવે તો સુધર્યો ને. તો એને જોવા જાઓ તો જોબન પગીને કેમ લેવાય, તખા પગીને કેમ લેવાય, બોલે ભૂરિયાને કેમ રહેવાય, રૂડા રખડાને કેમ રહેવાય? આ બધાને સત્સંગમાં લીધા જ ન હોય. બધા પૂર્વ કર્મ જોવા જાઓ તો એના બદલીના ભાણ ખાતરને કેમ લેવાય, અભયસિંહ રાજાને કેમ લેવાય, એ બધાને કેમ લેવાય? સત્સંગમાં આવે જ નહીં. જો એને મારા જો દોષ જોવા જાય તો હવે સત્સંગમાં કોઈ સત્સંગમાં ના આવી શકે. એ તો ભગવાન શાન કરે છે. ભગવાન શાન. સભા બેઠી હતી ને
એક હરિભક્ત આવીને પૂછ્યું કે મહારાજ તમે ભગવાન કેવાઓ છો? તો દને બરે અંતઃકરણની વાત કરવા લાગો ને તો સત્સંગ વધે. મહારાજ કે સત્સંગ વધે નહીં, સત્સંગ જાય. અરે મહારાજ વધે કેમ ને? એની આપણે વાતો કરીએ એટલે વધે નહીં? મહારાજ કે સારું તારે બેસો, ચાલુ કરી, તમારાથી ચાલુ કરીએ, તમારાથી ચાલુ કરીએ. હવે ભગવાન તો અંતર્જામી છે એટલે ભગવાન એક પછી એક કહેવા લાગ્યા કે તમે આ કર્યું, તે કર્યું, તે કર્યું. ઉઠો થઈને રવાન થઈ ગયો. બીજો આવ્યો, બીજાને કીધું, ત્રીજો આવ્યો, ત્રીજાને કીધું. બીજે દી અડધામાં તો સભામાંથી આ માણસો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ધંધો રહેવા દો, કાલે બધા એકે આવતો બંધ થઈ જશે. મહારાજ કે પહેલા એ કીધું છે ને. અરે એ તો જીવ છે કે તમે પરમેશ્વર છો. મહારાજ કે અમે એ જ કહેવા માગીએ છીએ કે એ શાન શક્તિ અમારામાં છે. જીવોના ગુના, અને મહારાજે કેવું કહ્યું, ગુના કરીને માફ રે હો, ગુના કરીને માફ, ગુના કરીને માફ રે હો, ગુના કરીને માફ, પધારો ને સજા નંદજી હો, ગુના કરીને માફ, પધારો ને સજા. ગરુડાતજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. ગરુડાતજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ, એવી રીતે તમે કરવાય મારા કામ રે હો, ગુના કરીને માફ, પધારો ને સહજા. છેલ્લે બહુ સરસ લખ્યું, આમ જેવા તમને, પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે, આમ જેવા તમને ઘણા પ્રભુ, તમોય મારે એક. આમ જેવા તમને ઘણા પ્રભુ, તમોય મારે એક. પ્રેમ સખી વિનંતી કરે છે, પ્રેમ સખી રાખો અમારી ટેક રે હો, રાખો અમારી ટેક રે હો, ગુના કરીને માફ. આવું છે. એટલે મહારાજ કે ઈર્ષાવાળો ક્યાંય ન પોસાય, માની પણ ક્યાંય ન પોસાય, અને ક્રોધી પણ ક્યાંય ન પોસાય. એ અર્ધ બળેલા કાષ્ટની પેઢી ધૂંધવાયા જ કરતો હોય, ધૂંધવાયા જ કરતો હોય. ઘણાને જોયા, ઘણાને જોયા. ક્રોધમાં ને ક્રોધમાં કુટુંબ ખલાસ કરી નાખે. ક્રોધમાં ને ક્રોધમાં, નાની નાની બાબતમાં ક્રોધ, કુટુંબ તો ખલાસ થઈ જાય. મહારાજ કહે છે ને એનાથી ચિંતા થાય. ચિત્તા તો મરેલાને સળગાવે, ચિત્તા એટલે અગ્નિ, મરેલાને સળગાવે. પણ ચિંતા પોતાને સળગાવે ને સામેને સળગાવે. ભાઈ ક્રોધ કરે વાર ઘડી કોઈનો ઉપર, તમારા ઉપર ક્રોધ કરીએ અને તમારે વાંકમાં ન હો તો તમને એમ થાય ને મેં શું ભૂલ કરી, ખોટી રીતે મને પરેશાન કરે, એટલે તમે ચિંતામાં પડો. એ તો બળ્યા જ કરે છે, એ તો હળગ્યા જ કરે છે, પણ તમે હળગ્યા કરશો. એટલે ક્રોધી માણસ પોતે હળગે છે ને બીજાને હળગાયા કરે છે. એટલે મહારાજ કે ક્રોધીથી દૂર રહો. માનીની વાત કરી, ઈર્ષાએ કરીને પુરુષોત્તમ નારાયણ ભગવાનને ઓળખી ના શકે. જ્યાં તે મહારાજ વડતાલ જતા રસ્તામાં બે બ્રાહ્મણ બહેનો આવતી હતી, મહારાજ એને તે રોકાતા સારા જાણીને. હવે એમાં કેટલી તમે જાણો, કથા તો પ્રસિદ્ધ છે. શ્રીજી મહારાજના થાળમાં નાની બેને થાળ બનાવી ધૂળ નાખી, અંદર મીઠું નાખ્યું, કાંકરી નાખી. ભગવાનને ભગવાન જાણે છે. 3 દિવસ સુધી રસોઈમાં આ કર્યું. લે શું કરવા, શું કરવા? ઈર્ષા એ આગળ ના વધવી જોઈએ. એ આગળ વધી જાય તો મારું નામ ના થાય ને, મારું નામ થવું જોઈએ. આ ઈર્ષા છોડી દો, છોડી દો.
જે કરે છે કરવા, ભગવાનની ઈચ્છા. અને એમ આખરે છેલ્લે છેલ્લે કડી યાદ રાખવાની, મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય. બોલો, મારી મરજી વિના રે. આમાં મહારાજની આજે જે આ વિપક્ષીઓ આ સંપ્રદાયમાં વધ્યા છે, તો એમ સમજવાનું શ્રીજી મહારાજની ઈચ્છા હશે એવી. આપણે કદાચ ડીમ પડી જઈએ તો સમજી રાખવાનું. મોટા સંતો બહુ સરસ કહેતા કે ઈર્ષા ક્યારે આવે તો તમે ના કરી શકતા અને બીજા કરતા એટલે ઈર્ષા આવે ને. એવું થાય ને, ઈર્ષા ક્યારે આવે? આપણે ના કરી શકતા ને એ કરે એટલે એના ઉપર ઈર્ષા આવે. આપણે કરતા ને એ કરતા એ તો હરીફાઈ થઈ જાય, વાંધો ના આવે. હરીફાઈમાં વાંધો નહીં, પણ ઈર્ષામાં તકલીફ પડે. એટલે ઈર્ષા જુઓ તમે, એવું કોઈ તમે તમારે કોઈ જગ્યાએ પહોંચી ન વળો ને તમે બહુ પ્રયાસ કરો કે સારું ખોટું થઈ રહ્યું છે, આ સત્સંગમાં ખોટું થઈ રહ્યું છે, આ ના થવું જોઈએ, પણ તમે કંઈ કરી શકવા સમત જ નથી તો શું કરો? તમે ખોટું ખોટું કરીને ખોટી ચિંતામાં મરી જશો. ખોટી ચિંતામાં મરી જશો. છોડી દેતા શીખવું પડે ભગવાનની ઈચ્છા. છેલ્લે મહારાજની મરજી, બીજું શું થાય? આપણે આપણો પુરુષાર્થ કર્યો પછી આ બસ શીખી લેવા. આ બહુ વચનામૃતમાં આમ કેટલી સરસ વસ્તુ છે. એમાં ને મરી જાય. ઘણાને મેં મરી જતા જોયા. ઘણાને દીકરા દીકરીની શું થશે, એને છોકરો નથી, છોકરાને ઘરે છોકરો, એમાં ને એમાં મરી જાય. લ્યો, છોકરાને છોકરો નથી, તું છે ત્યાં શું શાંતિથી જીવ. આ કાઢી નાખતા શીખીએ. થોડી વાર લાગે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમને કોઈ વિષયમાં ચિંતા થાય છે તો શું થાય છે? મારા થોડી વાર માટે ચિંતા થાય, પછી એમ વિચારીએ ભગવાન બેઠા છે, એ સારું કરશે, બસ છોડી દઈએ. કારણ કે નારદ સુખ સનકાદિકનો માર્ગ લીધો છે. આપણે કોનો માર્ગ લીધો છે? નારદ સુખ સનકાદિક જેવા એ અલિપ્ત રહ્યા, તો આપણે શા માટે આમાં ખોટા ફસાઈએ? ત્યારે છોડી દઈએ. પછી મહારાજ કે વાહ વાહ વાહ, તમારો આ સ્વભાવ બહુ સારો. કોઈ પણ વસ્તુ સત્સંગનું ઘસાતું થાય તો થોડી તકલીફ તો થાય મગજમાં કે આવું આ સત્સંગ બગડે છે, સત્સંગ બગડે છે, પણ છોડી દેતા શીખીએ. છોડી દો તો સારું, પછી કંઈ નહીં, કોઈ થાય કંઈ નહીં, કોઈનું ઘર ના ભાંગે, કોઈની સંસ્થા ના બગડી જાય, એના માટે છે. એવું છે. ત્યારે એક વડસાથી હતા, સાસુ હતા, અને એમની પછી એને ઘરે વહુ આવી છોકરાની. પછી એના ઘરે પાછી સંસાર છે, સંસારમાં ચાલ્યા કરે ને એવું બધું. એટલે એક દિવસ શાસ્ત્રેથી સાસુની ઘરવાળી વહુ આવી, એટલે મોટું કુટુંબ, જમવામાં ભલીવાર આવે નહીં, કંઈક છેલ્લે ગધ્યું મળે. એક દિવસ તો સરસ બાજરીનો રોટલો ને ઘી ને ગોળ ને શાક ને મલિંદો સરસ તૈયાર કરી, અને સાસુ કીધું કે હું મંદિરે જાઉં બેટા, તું સંભાળજે. હવે એમાં કંઈક મંદિરમાં મહારાજ નહીં આવ્યા હોય કથાકાર, એટલે સાસુ પાછા આવ્યા. પેલો મલિંદો બનાવતી હતી ને હવે સાસુ દેખી જાય તો ખીજાય ને પાછા, એટલે એને કબાટ નીચે ઠેલી દીધો. એટલે સાસુને હવે શું થયું તે ખબર નહીં, કે લે તું હવે રસોઈ કરે છે તો હું વાળી નાખું. તે કચરો કાઢવા લાગી. તે કબાટ નીચે આમ કચરો કાઢતી હતી તો એ ડબરો નીકળ્યો આખો. ઓહો હો, હજી મારેથી એટલું છુપાવવું પડે છે, સારું ના કહેવાય. એટલે અંદર ચાખી જોયું શું છે, મીઠું નહોતું. તો એ સાસુએ મીઠું નાખીને હરખું કરીને પાછું મૂકી દીધું. હવે સમય જતો તો સમયનું કામ કરે ને. એને તો કીધું બેટી તારું ઘર છે, તારે સંભાળવાનું. સમય જતા એના છોકરાને ઘરે બહુ આવ્યું. તે ખીજાયા કરે, વાર ઘડી કીધા કરે, તારામાં મીઠું નથી, તારા બાપાએ મીઠું નથી નાખ્યું, તો એવા કુટુંબમાંથી આવી છો, મીઠા વગરની છો, આમ છો. ભાઈ એક દિવસે સાસુથી રહેવાનું નહીં બેટા. મીઠું તો ન હોય એ સાસુને નાખવું પડે. મીઠું તો ન હોય એ સાસુને નાખવું પડે. બધું ત્યાંથી કરીને મીઠું નાખીને ના આવે, એ સાસુને નાખવું પડે. એક દી તે મલિંદો બનાવ્યો હતો ને એમાં મીઠું નહોતું, મેં નાખ્યું હતું. તે મલિંદો બનાવ્યો તો એમાં મીઠું નહોતું, મેં નાખ્યું હતું. એટલે મીઠું નાખે. તું આમ કરીશ તો તારો સંસાર બગડી જશે. આમ કરીશ તો તને સુખ નહીં રહે અને વહુને સુખ નહીં રહે. સાસુ વહુના આજ ઝઘડા હોય છે ને, ત્યારે બાપ દીકરાના ઝઘડા કરતા સાસુના દીકરા વધારે ઝઘડા થાય છે. એટલે સંસાર બગડી જાય. તમે જો એકબીજાનો તોડફોડ કરશો
તો સંસાર બગડી જશે અને તમારું જીવન બગડી જશે. સંસાર તો બગડશે, તમારું જીવન બગડી જશે. તો કેટલી સરસ વાત છે. મહારાજ કે એટલા માટે અમે આ ત્રણેય ઉપર ક્રોધી, ઈર્ષાવાન ને માની આ બધાને ખતરનાક છે. બોલો, 3 દિવસ સુધી મીઠું ખરવાયું, કાંકરી ખરાવી, ધૂળ ખરાવી. કોને જાણે છે? પુરુષોત્તમ નારાયણ જાણે છે. નિર્વિકલ્પાનંદ નતો જાણતો પુરુષોત્તમ નારાયણ. અને એટલો પસ્તાયો કોઈ ન નાર્યો. આ સમાજમાં એક વસ્તુ આ બહુ સરસ કહેતા હતા હરિપ્રકાશ ને ગાંધીનગરમાં એક સરસ વાત કરી એને કે જો આ સંપ્રદાયમાંથી જેને જેને સત્સંગીઓ અને સંત ભેગા રહ્યા છે એ જ પ્રગતિ કરી શક્યા છે. બરાબર. જેને જેને સાધુને સંતો સત્સંગીઓ સાથે રાખ્યા એનું ગાડું ચાલ્યા કર્યું. પછી આજે જે કંઈ પ્રમુખ સ્વામી કહ્યો કે જે કહ્યો એ બહાર નીકળ્યા, એને સાધુ સંગ્રહ્યા, સાધુને સાથે રાખ્યા તો એનું ગાડું ચાલ્યું ને. જેટલા સાધુને રાખીને ચાલે છે, સાધુને આગળ કરીને ચાલે છે, એટલાનું ગાડું ચાલે છે. તો સંપ્રદાયમાંથી હરબાઈએ નીકળ્યા, એનું ના ચાલ્યું. કેમ? પોતે એકલા જ પડ્યા. વિઠલાનંદ ને બાળાનંદ નીકળ્યા, એનું ગાડું ના ચાલ્યું ને. તો સાથે નિર્વિકલ્પાનંદે નીકળ્યો, એનું ચાલ્યું. કેમ? કેટલા સાધુ હતા જાણો છો? નિર્વિકલ્પાનંદ નીકળ્યો ત્યારે 30 સાધુ હતા, પણ સાથે ન રાખ્યા. સાધુ રાખ્યા વગર માર્ગદર્શન ન મળે. સાધુને સાથે રાખો. નિર્વિકલ્પાનંદ 30 સાધુ લઈને નીકળ્યો પોતાના. અત્યારે દેખાય છે કઈ? કારણ કે સાધુને જાળવી ન શક્યો. માની હતો, જાળવી ન શક્યો. સાધુ ના રહ્યા. અને જેને સાધુને હરિભક્તોને જાળવી રાખ્યા, હરબાઈ ના જાળવી શક્યા, આ ન સાકી શક્યો, મેઘજી સુખડીઓ ન જાળવી શક્યો, પોતાની રીતે હંક્યું તો કદાચ પાછળથી ભરી ગયો. પણ સાધુનો હંમેશા આદર કરવાનો, પ્રેમથી આદર કરવાનો. આ સંપ્રદાયમાં સાધુ છે. કોઈ એમ કહે ને કે સાધુ વગર હું મારી જાતે ચડાવી લઉં, એ સ્વામિનારાયણ સંપ્રદાય નહીં ચાલે. સાધુ વગર સ્વામિનારાયણ સંપ્રદાય નહીં ચાલે. બીજા ચાલશે, કારણ કે બીજાનું બંધારણ એ રીતનું થયેલું છે. વૈષ્ણવ સંપ્રદાયનું બંધારણ એ રીતનું છે, રામાનંદ સંપ્રદાયનું બંધારણ એ રીતનું છે, એ ચાલશે. પણ સ્વામિનારાયણ ભગવાને તો આ પાયો જ આના ઉપર બાંધ્યો છે. શ્રીજી મહારાજે પહેલું જ એ કર્યું, સાધુ દીક્ષાઓ આપી અને સાધુ કર્યા, અને પાછળથી ગાદી મૂકી. સાધુ પહેલેથી ચાલુ કર્યા, ગાદીનું સ્થાપન પછીથી કર્યું, અને શાસ્ત્રનું સ્થાપન પછીથી કર્યું, મંદિરો પછી બનાવ્યા. તો મહારાજ કે પાયામાં સાધુ પડ્યા છે, એટલે એ સંપ્રદાય ચાલે. જેના પાયામાં ભગવાન અને સંતો પડ્યા છે, સત્સંગીને સંતો પડ્યા છે, એનો સંપ્રદાય ચાલે. એટલે સંતોએ, મંડળના સંતોએ કે બહારના સંતોએ બહુ વિચારવું. સાધુ વગર કામ ન થાય, સાધુ વગર કામ નહીં સરે. એમાં મહારાજે પછી એટલા માટે કહ્યું કે કદાચ ક્રોધી હોય, કામી હોય તો હોય તે મહારાજ કે એ નીચું જોઈને પડ્યો રહેશે, એ બધાને ખબર હશે. પણ હોય મંડળમાં મોટામાં એવું નથી કે બધા કંઈ ભગવાનના ભક્ત નિષ્કામી થઈ જાય, એવું ન હોય. તો શું કરવું? તો કંઈ એવું રહેવાનું. ત્યારે એમાં કોઈ ચિંતા નહીં કરવાની. માન ઈર્ષા ત્રણે જેમાં ઉપર હોય તેમાં મારે ભાવ રહે. કારણ જે કામી હોય તે તો ગ્રસ્તની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે. અને જેમાં ક્રોધ અને માન ઈર્ષા હોય તે તો સત્સંગમાંથી જરૂર પાછો પડી જતા દેખાય છે. પાછા પડ્યા દેખાય છે ને. હજારો નીકળી ગયા. પભ થતું હતું. પરમ ભક્ત નારાયણભાઈ ધ્યાની સ્વામી જોડે રહેતા હતા, આખું વડોદરા કવર કર્યું હતું, પણ માનને કારણે નીકળી ગયા. સત્સંગ નતો ઓળખાણો. મેં જોયેલા, બહુ સારા સત્સંગી હતા, એની પાસે હજારો માણસ માનતા હતા, તેમ છતાં નીકળી ગયા. કેમ? મહિમા ગુણ નતો. સત્સંગ થવો જોઈએ, સત્સંગ જીવમાં હોવો જોઈએ. આ વેતનામતનું રહસ્ય જાણતો હોય તો એમ કે ભાઈ હવે સ્વામીની સાથે મને અનુકૂળ ના આવ્યું, પણ મોટા પુરુષ તો છે ને ભાઈ, એને છોડી દેવાની મને ચા જરૂર છે? તો સત્સંગમાંથી પાછા ના પડી જાય. અને જેમાં ક્રોધ માન ઈર્ષા હોય તે તો સત્સંગમાંથી જરૂર પાછો પડી જતા દેખાય. માટે ત્રણેય ઉપર બહુ ખેદ રહે છે. માન તે શું? તો જે માની હોય તે પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધ રહે છે, અકળ થઈને રહે છે. હું કરું છું બરાબર છે. એટલે તું ક્યાં ને પેલો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી, એનું વિચાર તો કર જરા. આટલી મોટી પદી ઉપર બેઠા છે, ક્યાં ગોપાળાનંદ સ્વામી ને ક્યાં પેલા લોટિયા સાધુ? બોલો, ક્યાં ગોપાળાનંદ સ્વામી અક્ષર મૂર્તિ લોટિયા સાધુ? ગોપાળિયું જ્ઞાન પીરસે છે. શું કહે?
ગોપાળિયું જ્ઞાન પીરસે. લો ચાલુ થયું ગોપાળિયું જ્ઞાન. ગોપાળાની સામે વાતો કરે ને ત્યારે લો ગોપાળિયું જ્ઞાન ચાલ્યું. ક્યાં અક્ષર મૂર્તિ અક્ષરાધિપતિની સાથે રહેનારા ગોપાળાની સ્વામી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું પડે કે સ્વામી અમારી વાત મનાશે? તો કે બોલો મહારાજ, જે કહેશો એ મનાશે. આ ગોપાળાનંદ સ્વામી પોતે અક્ષરધામ છે, એક સ્વરૂપે કરીને ત્યાં રહ્યા છે અને બીજે સ્વરૂપે અમારી સેવામાં રહ્યા છે. અક્ષરધામ છે પોતે. તેની સાથે ગોપાળિયું જ્ઞાન કરીને મારા બેટા લોટિયા સાધુ ઈર્ષા કરે. ક્યાંય લોટિયા સાધુનો પત્તો નથી, કોઈનું મકાન ભાડે રાખીને રહ્યા. ગુણાતીતાન સ્વામી જોડે ના રહ્યા, કારણ ગોપાળિયું જ્ઞાન મળતું હતું ને. કેવી ઈર્ષા! સ્વામી જતા હોય ત્યારે તુંબડા પહેલાં 10-10 કિલોના રાખતા, મોટિયા લોટિયા તુંબડા. તે સ્વામી શું કહે? સ્વામી હરિભક્તોને બિચારા ગામડામાં પાણી નહીં ને તે દિવસે નાવા ધોવા માટે, એટલે કંઈ પાણીના દેગડા ભરીને લાવવાના હરિભક્તો લાવે. કે સ્વામી દેગડા તો લાવશે સવારમાં, પણ આપણથી જેટલું લેવાય એટલું તો લઈ લઈને એમ કે. તે આગળ રસ્તામાં કૂવો આવ્યો ત્યાંથી તુંબડા ભરી લે પાણીના. શું કે આવા ને આવા હરિભક્તો બિચારા દોડા દોડી કરે છે સેવા માટે, અને આ ખોટા 10-10 કિલોના તુંબડા ઉપડાવે. લે આવી ઈર્ષા લ્યો. હવે સ્વામીના મનમાં ભાવ શું કે હરિભક્તોને બધાને હેરાન કરીએ, એને કહેતા રસોઈ લઈને આવે ગ્રસ્ત આશ્રમી તો સ્વામી શું કરે? સંતોને એક લાડુ આપે, પછી કે રોટલા ખાવ. બિચારા 12 મહિના મેઘફરા રસોઈને ભેગું કર્યું હશે, એના છોકરા જમે. લે હવે હરિભક્તો પ્રેમથી રસોઈ આપે છે અને આ રોટલા ખવડાવે છે. આવી ઈર્ષાઓ બોલો, આ કેમ મેળ બેસે કયો? આ બધો પ્રસંગો બનેલા છે. એટલે કહું આગળ સ્તબ્ધપણું રહે, એની આગળ હલકો ન થઈને સેવામાં વર્તાય નહીં, સેવા ન કરે હારો. અને જે અમારો અભિપ્રાય તે થોડાકમાં કહીએ લ્યો, જે શંકર સ્વામીની પાસે અદ્વૈત બંધનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે અમારે રુચિ નથી. હવે અભિપ્રાય કીધો, હવે રુચિ કીધી. અમારે પેલો અભિપ્રાય કીધો, આ ગમે એ અમારા વિશે રુચિ નથી. તથા રામાનંદ સ્વામી જે અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે, એ રુચિ છે અમારે. એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે, એટલે મહારાજ કે સાકાર બ્રહ્મનું જ ઉપાસન, બીજું નહીં. કેમ? અને વિશિષ્ટાદય પ્રધાનપણે રાખવાનો. કેમ વિશિષ્ટાદય? શું કરવા માટે? આ જીવ પ્રાણી જળ ચેતન ભગવાનનું વિશેષણ છે અને ભગવાન વિશેષ્ય છે. આ વિશિષ્ટાદય એ રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે. અને ભક્તિ તો મહારાજ કે ગોપીઓના જોવી જોઈએ. અને વૈરાગ્યો મહારાજ કે જળ ભરત અને સુખદેવજી જેવો જોઈએ. કે મૂકીને જવો રવાનું થઈ જવાનું હોય. એક દિવસ સાથે નહીં ચાલે. ચાલશે સાથે તમે ગમે એટલા કૂટી કૂટીને મરી જાઓ, ખબર નહીં પડતી સારું ચીકણું કેવું છે, લસકી જ પડાય છે બધું. લ્યો ચીકણું કેવું છે એ ખબર નહીં પડતી, લસકી પડાય છે. લ્યો કંઈ તમને ન હોય, તમારા કુટુંબ સાથે કંઈ લેવા ન હોય તો ચોટ્યા ને ચોટ્યા રહ્યો છો. હવે અમારે કંઈ લેવા દેવા નથી, ગુરુકુળની સાથે ચોટ્યા ને ચોટ્યા રહે. લસણી એવી છે, લસક્યા સિવાય છૂટકો જ નથી આમાંથી. લસકી કરું તો છોડી દેવાનો તો કે ના 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 છોડી દે તો ના, રોટલા ખાઈએ છીએ. છોડી દઈએ તો ના થાય, રોટલા ખાઈએ છીએ. એવું છે ને તારે. મેં કાલે એક અમેરિકાના ભક્તની વાત કરી હતી. હવે કંઈ નથી, છોકરો મરી ગયો, કંઈ લેવા જમીનો ભેગી કર્યા કરે. તેને આપણે કહીએ કે ભાઈ દેડકું સાપના અડધા મોઢામાં ગયું ને માટી માખીઓ ભેગી કરે. તેમાં આવે એવું કંઈ થતું હશે, સાપના મોઢામાં ગઈને માગતું. આ સાપના મોઢામાં નહીં તો શું, 70 વર્ષની ઉંમર થઈ, ઘરમાં છોકરા કંઈ છે નહીં, તો એ જમીનો છે ને માટે લે છે. શું કરશે જમીનો? ત્યાં કંઈ સંસ્થા બનાવવાના છે, સમાજ ઊભો કરવાના, લોકોની સેવામાં ઉપયોગ થાય છે. તમે અહીંયા થાય છે, બધા હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં જમીનો લેવાય છે, એમાં ગાયોનું પોષણ થાય છે, એનું દૂધ ઠાકોરજીને મળે છે અને ઘણું કામ થાય છે. હવે એ શેના માટે લે છે? આશ્ચર્ય એ છે, જમીનો શેના માટે લે છે? જમીનો ભેગી કરીને શું કરશે? શેના માટે કરશે? બધું પોટલું બાંધશે જશે ત્યારે. પણ આ લપસણી એવી છે, લપસ્યા સિવાય રહેવાય એવું નથી. છૂટી મન ચોટ્યું ને ચોટ્યું રહે. પ્રવૃત્તિ કરવા માટે નાનું મોટી પ્રવૃત્તિ કરવી જોઈએ. તો તમે બાગ બગીચો બનાવો, તમે બેસો, તેને બોલાવો, 4 જણાને બોલાવો. બાકીના પૈસા સમાજ માટે વાપરો, ભગવાનના ભક્તને માટે વાપરો, સારું ધૂન થાય એના માટે. એક હરિભક્તોને કચ્છમાં મેં કહ્યું, મેં કીધું આ 84 ગામ દરબારોના છે, તો એમાં તમે જો મને સાથ આપતા હો, અમને કંઠી માળાને પૂજાના પૈસા આપતા હો, એટલે તમે લઈ આપતા હો, તો અમે 84 ગામમાં સત્સંગ કરાવીએ. અને એ કથા કરતા હતા, જગન કરે ને જગન કરતા હતા, નારણપુરાના હતા. મેં તમે જગન કરો છો, જગન નહીં કરો તો ચાલશે, હમણાં જગન થયો ને દુષ્કાળનું વર્ષ છે, તે તમે આટલી સેવા કરો. મને શું કહે, જાતે એવો અનુભવ તમને કહું કે એ 2 જણા જગ્ન કરી ગયા, એની પાસે તમારે માંગણી મુકાતી નથી.
મારી પાસે માંગણી મૂકો છો, મારે યજ્ઞ કરવો જ છે. શેના માટે યજ્ઞ શેના માટે કરો? વાહવા કરવા માટે કે શું? બીજું શું હતું? ત્યારે દુષ્કાળનો સમય હતો, ગાયોને ઘાસ નહોતું મળતું, લોકોને રોટલા ખાવા મળતા નહોતા. તો મેં કીધું આટલું સત્કર્મમાં આવે તો લોકોને પેટ ભરાશે, કંઈક સારું કામ થશે તો. અને પૂજા દરબાર તને લાધાજીએ કહ્યું, સ્વામીજી તમે પૂજા પાઠનું કંઠી પકડાવો, હું આખા 84 ગામ તમને સત્સંગમાં જોડી આપું, તમને મારી હાક છે અત્યારે અહીંયા કને, અને છોકરા નિર્વેશની બનશે. પણ નહીં, આ લોકોને આવી રુચિ આવી છે ભાઈ. મારું જય જયકાર થવો જોઈએ, વાહવા થવી જોઈએ. વાહવા એ જરૂરી છે પણ મર્યાદામાં શોભે. અતિ મર્યાદા બહાર વાહવા ન થાય, પછી તમારા કર્તવ્યથી બહાર ન જવાય. વચનામૃત નાનું છે મહારાજ કે સુખદેવજીને જળ ભરત દેવો વૈરાગ્ય પણ તમારે જોઈએ. શું કરવા? આ છોડીને જવું પડશે. આ છોડીને જવું પડશે. ભરતજી નીકળી ગયા, સુખદેવજી દિગંબર અવસ્થામાં નીકળી ગયા કે મારે છોડવું જ પડશે, તો અત્યારથી છોડી દો ને ત્યારે શું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઇતિ વચનામૃતમ.